MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH શું વાવાઝોડું કમિંગ સૂન આવી રહ્યું છે ચક્રવાત. શું ટૂંક સમયમાં વાવાઝોડું દેશ પર ત્રાટકી શકે છે? આ વાતને લઈને હજુ કોઈ સ્પષ્ટતા નથી આવી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આગામી 24 થી 48 કલાક વાવાઝોડાને લઈને તમામ માહિતી સામે આવી જશે. હવામાન વિભાગનું કહેવું છે કે હાલ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની ગઈ છે. જો કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તેને લઈને કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ અનેક એજન્સીઓ માની રહી છે કે વાવાઝોડું આવી શકે છે. ત્યારે જુઓ વાવાઝોડાને લઈને શું છે સૌથી તાજા સમાચાર. દરિયામાં તોફાન થયું મજબૂત. અડતાલીસ કલાકમાં બની જશે વાવાઝોડું. ભારે તબાહી નહીં મચાવે તોફાન. હવામાન વિભાગની નવી આગાહી. બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની ગઈ. જો કે સવાલ એ છે કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં, કારણ કે સિસ્ટમની અસરને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ જો વાવાઝોડું બનશે અને આગળ વધશે તો વધુ તબાહી જોવા મળશે. ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 48 કલાકમાં જ નક્કી થશે કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં. હાલ હવામાન વિભાગ સિસ્ટમની નજર રાખી રહ્યું છે અને જો સિસ્ટમ વાવાઝોડું બનશે તો પછી વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તેની માહિતી પણ હવામાન વિભાગ આપશે. જો કે હાલ તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંદામાન અને નિકોબાર ટાપુઓના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દરિયાકાંઠે રહેતા માછીમારોને આ સમયગાળા દરમિયાન સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. તમિલનાડુના 7 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપુઝા, કોટ્ટાયમ, પઠાણમથિટ્ટા, ઇડુક્કી અને એર્નાકુલમ આગામી થોડા દિવસો સુધી સતત વરસાદની ચેતવણી છે. કેરળ અને લક્ષદ્વીપ કિનારાના માછીમારોને મંગળવાર સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. હવામાન વિભાગે કહ્યું કે કેરળમાં 26 નવેમ્બર સુધી વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ જોવા મળી શકે. 24 થી 26 નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં 1-2 સ્થળોએ 24 કલાકમાં 7 સેન્ટીમીટરથી 11 સેન્ટીમીટર સુધી વરસાદ થવાની સંભાવના છે. વાવાઝોડાની આગાહી વચ્ચે વધશે ઠંડી. ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકાર. 48 કલાકમાં રહેશે કડકડતી ઠંડી. કડકડતી શિયાળા વચ્ચે ગુજરાતમાં પણ તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નજીક પહોંચી ગયું. બીજી તરફ ઉત્તર ભારતમાં તીવ્ર શીતલહેર જોવા મળશે. બિહાર અને યુપીથી દિલ્હી, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર સુધી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે. ગુજરાતમાં ઠંડીનો પારો ઘટવા લાગ્યો છે, ત્યારે તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં 10.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું, જ્યારે મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત રાજકોટમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું. અલગ અલગ શહેરોના તાપમાનની જો વાત કરવામાં આવે તો નલિયામાં 10.4 ડિગ્રી, અમદાવાદમાં 15.1 ડિગ્રી, ડીસા 14.3 ડિગ્રી, ગાંધીનગર 15 ડિગ્રી, ભુજ 16.4 ડિગ્રી, અમરેલી 14 ડિગ્રી, પોરબંદર 15.8 ડિગ્રી, રાજકોટ 13.9 ડિગ્રી અને કેશોદ 14.5 ડિગ્રી.
રાજ્યમાં હાલ ઠંડી કહેર મચાવી રહી છે. ઉત્તર પ્રદેશના 10 જિલ્લાઓ આગ્રા, કાનપુર, લખનૌ, ગોરખપુર, પ્રયાગરાજ, અયોધ્યા, મથુરા, વારાણસી, ઝાંસી અને અલીગઢમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે. વાદળો નજીક આવવાને કારણે રાત્રિનું તાપમાન વધવાની ધારણા છે. બિહારના તમામ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ઘટી શકે છે. સવારે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સમય દરમિયાન લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. ઉત્તરાખંડમાં પણ તાપમાનમાં બ્રિગ્ર ઘટાડો થશે. લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે. આમ એક તરફ દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ છે તો ઉત્તર ભારતમાં ઠંડીએ મચાવ્યું છે કહેર. બ્યુરો રિપોર્ટ ટીવી9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH